એટલે હલવાણે ને હા હા એટલે યાર તો દોરી ભાઈ એટલે વેલામાં ઘૂસવાણી એમ તો છેટેથી એવું લાગ્યું દોરીમાં છે છેટેથી એવું લાગતું દોરીમાં છે પણ વેલામાં ઘૂસવું છે હા હા બો હા નહીં તોડે તું ઊભી રહે હા વાહ નીકળે જાય વેલો એવો ખતરનાક હતો વાસળી તોડી ન હોય ગઈ આપણે ઝુમર ગાજો ફળીને લગભગ હજી અઠવાડિયું નથી થયું અને અઠવાડિયામાં એ હીટ પર આવી પાછી ઉઠલો માર્યો આપણાને આપણે ઢેલ ખૂટીએ જ ફેળાઈ હતી અઠવાડિયામાં ઉઠલો મારી દીધો આવું પણ થાય એક વાસળી આપણે જે ખેતર વાવ્યું તો અહીંયા કણે દિયાથમાં લગભગ 7 થી 7:30ના ટાઈમમાં આંટા મારતી હતી અને અહીંયા કણે મહેશ પાણી વાળતો હતો તો એના લીધે એ વાસળીને લઈને વહી આવ્યો ઘરે કે અહીંયા કોઈક કૂતરા ફાડી નાખશે વાસળી જોઈ કે અહીંયા ભાગ વધારે કરતી હતી 2 વાસળી હતી એક તો વહી આવી ઘરે એક હતી નેહડાની તે જાણી હતી પણ એક વાસળી પછી બીજી હતી એનો હતો પોતો કંઈ લાગ્યો નહીં પૂછપરછ ઘડી કરી તો નેહડામાં તો બધાને ના પાડી દીધી કે અમારી વાસળી નથી તો વાસળીને આપણે મહેશે લઈને બાંધી દીધી 2 દીથી જો કે બાંધી હતી તો 2 દીથી બાંધી હતી પછી આખા ગામમાં પૂછપરછ કરી કે શું આ વાસળી કોઈની છે પરંતુ કોઈ ધણી ન થયું વાસળીનું અને તે વાસળીને આપણે રેઢિયાર ઘોષિત કરવી પડે રેઢિયાર એટલે કે કોઈની નહીં કોઈ જેનો ધણી ન હોય એને રેઢિયાર કહેવામાં આવે એ વાસળીને આપણે છોડી મૂકી આજ સવારથી નાઈ છે ગાયુંમાં ને આપણને જોઈ કે પાણી એવી રીત નથી જવા દીધી થોડીક ભડકે અને વાસળી હું ગેરંટી મારીને કહું વાસળી કોઈ માલધારીની નથી વાસળી કોઈ ઘરઘરારું છે એટલે કે ઘરે ઘરે રેલી હોય એવી છે પણ પાણી નથી જવા દીધી અને એ કાંડું પણ મહેશે બાંધ્યું છે જો સામે રહી વાલી ખરિયા એના જો કે વધી ગયેલા છે જો માલધારીની હોય તો આ રીતે ખરિયા ઓછા વધેલા હોય કારણ કે અમારા માલધારીના વાસળું વધારે ભાઈ હરતા ફરતા વધારે રહે એના લીધે ખરિયા ઓછા જ વધે ઘરે હોય તોય પણ આ તો બાંધી રાખેલી જ છે વંડામાં જેમ આપણે પૂરીને બાંધી રાખી હોય એની ઘોડે એના લીધે જો ખરિયા મોટા મોટા છે ને થોડીક સરકણ છે વાસળી આપણે એ કઈ વાર અડ્યા જ નથી બૂબુ બૂબુ જો એમ કરે બૂબુ ભાગી દે તો આવું છે જો આજુબાજુના ગામમાંથી કોઈની છૂટી જઈ હોય ને કોઈ વિડીયો જોતા હોય વિડીયો થ્રુ માહિતી મળે તો આ આપણને કોમેન્ટ જરૂર કરવો કારણ કે આપણે રાખવાની નથી થતી વાસળી આ તો બાંધીને પસ્તાણા એવું થયું બાકી ખાસ કરીને આને કૂતરા ન તોડી નાખે એના લીધે જ બાંધી હતી આ કીધું ગામની થઈ છે એમ કરીને પણ ગામનું કોઈ ધણી ન થયું અંતે તો અડખે પડખેના આપણે ગામવાળા પણ વિડીયો જોવે તો કદાચ કોઈકને માહિતી હોય કોઈની વાસળી છે તો કોમેન્ટ જરૂર કરજો અને આવીને લઈ જજો આપણે તું તાર રાખવાની નથી થાય આવું છે વાસળી બાંધીને હલવાઈ જાય ભલે આજથી અઠવાડિયે પણ આવી જાય આજથી અઠવાડિયે પણ આવીને લઈ જાય આપણને કંઈ વાંધો નથી ત્યાં લગી આપણા પાસે રહેશે જ કે રેઢિયાર છૂટી જાય ને તો ખાસ કરીને આવે માલધારી માથે જ કે આ માલધારીના છે એમ પણ આ વાસળીની આપણે 100% ગેરંટી દઈએ કે આ કોઈ માલધારીની નથી આ કોઈ ઘરે જે 1-2 ગાયું રાખતા હોય તો એમની વાસળી છે અને વધારે ભાગે વિડીયોમાં વધારે ભાગે એવું થાય છે કે સૂટીને રખડતી ગાયું ભાળે એટલે માલધારી માથે વધારે આવે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે વિડીયોમાં જે અમુક શબ્દો વાપરો છો ગુજરાતીમાં તો એ અંગ્રેજીમાં વાપરો પરંતુ આપણે એવું હોય કે આપણે અંગ્રેજીમાં કંઈ એવું રીતે બોલવા નથી માંગતા આપણે બીજી ગમે તે ભાષાનો ઉપયોગ કરી લઈએ ઊંડે નહીં મારું હાલ પાસે
અહીં આવવાની નથી હો. બબુ 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 રેઢિયાર બબુ રેઢિયાર નથી તો આવવા નથી ભાગે બીવો થોડીક બબુ 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 જો બીવો હતી એટલી હમણાં એક આમાં ગામનો ઝેરો આવ્યો તો એમને પણ આપણે પૂછ્યું કીધું વાસળીયું તમારે કોઈ ખોવાય તો કે ના, તો કીધું ગમે ખેડૂતની કે ગમે એની હોય ખોવાતી હોય તો આપણને સંપર્ક કરજો કીધું. વાસળી એક આવી દેખાડી પણ એમને અને એમના ઝેરામાં હાલતી થઈ તો આપણે જવા પણ દીધી. એમની સામેથી પાછી કાઢી મૂકી કે મારે નથી લઈ જવી. આપણે એવું નથી રાખ્યું એવું, આપણે કાઢી જ મેળવી હતી પણ ન લઈ જઈ આમાં ગામના હતા તો સરવા બરવાની બધી ખબર પડે એમ તો કમ્પ્લેટ વાસળી હાસવેલી હારી છે. હા બબુ બબુ નથી પાયા જ નથી જવા દીધી એટલી ખતરનાક. હા જો ઘડીક આટલે કે એક તરણું તોડે વળે પાછા ઓલી ગા રહી એટલે જાય એવી રીતે કરે આખો દીની. આજ વળે આજ જ આવી ગાયું તો સોશિયલ મીડિયા વિડીયો શેર કરજો જેથી જેની હોય એ લઈ જાય. કદાચ ગમે ત્યારે આવે તો આપણે દઈ દેવાની છે, રાખવાની નથી. ઢિયાર વાહાડી પાણી જોઈને ભડકતી હતી, માન પાયું પાણી. એને એવું થતું હતું કે આ શું હોય છે એમ. બીજી ગાયું પાણી પીવા જાય તો એ ભડકવા માંડે વળી માણ લઈ જાય, માણ કાડું ઝાલીને લઈ ગયા ને પાણી પાઈ કહી દઉં કે મેં હાલી જાય. હવે ગાયોને બેહવાનો વિચાર ફૂલ છે અને આપણે પણ બેહારવાની જ છે આજ. મહિલા હાલ્યા જાય ને મહિલા કંઈક સરતા હાલ્યા જાય. જો બીજી ગાયોવાળા કંઈક જીગો એક બેહાર આવે ગયો અને હરીભાઈ છે વાય આવું બધું હાલ્યા રાખે અમારે આજ. પોળ્યા આવવાને હાલ્યા જાય ને પોળ્યા જાય ને એવી રીતનું છે. નવી વાસળી છેડવાય હે. હાલો તો આવી જાય ટિફિન. આજ તો 2 વાગી જાય. ગોવાળ લાંબા છે એટલે જો હાલ્યા જો અહીં કે રે ગભુ દાદા બેહો તમે અહીંયા ટિફિન આવે. ના અહીંયા બેહો આવી પાણી લેતા આવી. અહીંયા પાણી ના લાવ્યો રાજુ કઈ વાંધો નહીં. अपना टिफिन अपने को दे दो भाई. 2 ले ली ने वहीं के ले लो ले 5 जना ही अपने राजू इनू इन लईने आयो ने अहींया तारो धन्यवाद हो. राजू खारो थई जाए कि वेलो फोन न कराय वेलू टिफिन आई जाए ऐसे भाई कीधुं तो जीगो होय तो पण आ टिफिनનું નામ લીધું ને તા અહીંથી નીકળ્યો છે. ઢીસકા ખાવા વહી ગયો તો એને ખબર પડે છે કે હિસકા ખાઈ દે કંઈ મેળ નહીં આવે, ટિફિન પહેલાં ખાઈ લઉં. ત્રણેય ગોવાળની ગાયું જો અમે ઝાડે બેઠી હતી છતાંય રેઢિયાર વાસડેરી એમની એક ગાયું ન દઈ ને આપણે ગાયું વહી આવી. વાહડે ઓળખવા માટે એક જ દીમાં બોલો કે આજ ગાયુંમાં આપણે આજ ગાયુંમાં આવી હતી એમ. હા જો સામે વાંઈ આવેલી આવે. હા આરામ છે એમ અવળા જાઓ આવી. હા બો 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 બબુ 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 નથી ઊભા હે તો આંખ્યો આવતી નથી આવું કરવા પેલું સરતા આવડે સર તો સરતા પણ આવડે હો આવી રીતે ખબર ન પડતી. સામે જે પાંદરે એ પણ આ વાસળી ખાવા મળે એ નીમ થાય સાહટીઓ હે. શરીર તો સારી હે ગમી ખાઈ જાય. 2 દિવસ કે આમ બાંધી હતી તો સૂકું નાખ્યું હતું, લીલું કંઈ નાખ્યું નહોતું કારણ કે લીલું નથી ના લીધે. આજ લીલું પણ ખાવા મળે તો લીલું ખાવા મળે છે. થોડુંક સરકણ હજી ભડક જ છે.
ઘડીક જો કે આપણે ઘડીક જો કે ભેગા થયા તો કાંડું ચાલી લીધું હતું, ઘડીક ખંજોળ્યું હતું કીધું જેથી પાણી કીધું કદાચ જવા દે, છતાં હજી શેટી શેટી ભાગે. નવી વાસળી કાંટો વાગી ગયો. હા રેઢિયાર ઊભી રહે, ઊભી રહેતી નથી ને કાંટો લાગે પગમાં, નહીં જાય છે વાલો ઉપડી. કમ્પ્લેટ થઈ જાય રેઢિયાર વાસળી. હાલતા હાલતા એને કાંટો વાગી ગયો. હા ભૂરી ભૂરાજી વાસળે ભૂરાજી તો ને કોમેન્ટ કરજો કે શું તમારે પણ આવી રીતે અમુક વાર ગાયું કે વાછડિયું કે પછી ભેંસું રેઢિયાર આવી જાય છે. અમારા જો કે આવી જઈ વાસળી, હવે જઈશ ઘર તરફ. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર